એક દિવસ સવારે દાદા કામ પર ગયા હતા અને મારી ભાભીએ મને સ્નાન કરવા માટે બોલાવ્યો. ત્યાં સુધીમાં મેં નાસ્તો કરી દીધો હતો. હું ગભરાઈ ગયો. તેમને કહ્યું, તારે મારી માલિશ કરવાની છે. ડર નહીં, હું કપડાં પહેરેલા રાખીશ. મારું નામ રાજ છે. હું કોલેજમાં ભણું છું. તે ખાલી અંડરવેર અને બ્રામાં હતી. મેં સાવધાની રાખી માલિશ કરી આપી. પછી હું બહાર આવ્યો. દરવાજામાં તિરાડ હતી. હું એમાંથી જોવા લાગ્યો. મને ખાલી પાછળનો ભાગ દેખાતો હતો. મારા ભાભીનું નામ સ્નેહા હતું, પણ હું તેમને સ્નેહા કરીને જ બોલાવતો. સ્નેહા ખૂબ એકલી હતી. મારો ભાઈ મોટાભાગે ઘરની બહાર રહેતો. તે એકાંતમાં બહુ રડતી, પણ મેં તેને ક્યારેય પૂછ્યું નહીં અને તેને મને ક્યારેય જણાવ્યું નહીં. જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે મારી ભાભી થોડી જાડી હતી. તે ખૂબ જ ગોરી દેખાતી હતી. હવે તે થોડીક ફિટ થઈ ગઈ છે. તે મને ક્યારેક ગળે પણ લગાવતી. તેનો સ્વભાવ ફ્રેન્ડલી હતો. હું મારા ભાઈના પૈસે લહેર કરતો હતો. હું મોંઘા કપડાં અને શૂઝ પહેરતો. હવે હું રોજ સવારે ભાભી માલિશ કરવા બોલાવે એની રાહ જોતો હતો. રાત્રે તેને મને પાસે બોલાવી. તેના હસબન્ડ દુબઈ ગયા હતા. એ એકલી હતી. દાદા બી બહાર ગયા હતા. તેને મારા પગ દબાવે અને કહ્યું, તું બી થાકી જતો હોઈશ. તે દબાવતી દબાવતી ઉપર આવતી. તે બોલી કે તું મારી પાસે સૂઈ શકે છે. મેં કહ્યું, કેમ નહીં. પછી એ સૂઈ ગઈ. તેને ઠંડી લાગી રહી હતી. મને પણ ઠંડી લાગી રહી હતી. મેં મારો ઠંડો હાથ તેના પગ પર મૂક્યો. મારો પગ બી તેના પગ પર મૂક્યો. તે ગભરાઈ ગઈ. તેને કીધું, તું શું કરે છે? મેં કીધું, મને ઠંડી લાગે છે એટલે હું હૂંફ લઉં છું. તેને કીધું, તું આવું કંઈ ના કર. તે જાગી ગઈ અને બારી પાસે જઈ બેસી. તેને ઠંડી લાગતી હતી. તે પાછી આવી સૂઈ ગઈ. મેં તેના ખભા પર હાથ ફેરવવા લાગ્યો. તેને આ વખતે ગમવા લાગ્યું અને કંઈ ના બોલી. તે સૂવાનું નાટક કરવા લાગી અને મજા આવતી હોય તેમ સૂવા લાગી. મારા હાથ તેના સંતરા પાસે જઈ અડવા લાગ્યા. તે ગભરાઈ નહીં. તેને ગમવા લાગ્યું. પછી હું તેના બંને સંતરા દબાવવા લાગ્યો. એ તેને ગમવા લાગ્યું. તે મજા લેવા લાગી અને સૂવાનો નાટક ચાલુ રાખ્યો. હવે મેં તેના ગાલ પર પપ્પી આપી અને હોઠે કિસ કરી. આ વખતે તે સામેથી કિસ કરવા લાગી અને અમે બંને જોરથી કિસ કરવા લાગ્યા. તે આજે માલ લાગતી હતી. તેને કાળા કલરનું ગાઉન પહેર્યું હતું. હું તો એને જોતો જ રહી ગયો. બીજા દિવસે અમે મૂવી જોવા ગયા. મૂવીમાં એક ખરાબ સીન આવ્યો. મારો પોપટ ઊભો થઈ ગયો. તેને ખબર પડી ગઈ. તેને એક હાથ મારા પોપટ ઉપર રાખ્યો. મેં એક હાથ એના સંતરા ઉપર રાખ્યો. તે મજા લેતી હતી. હું સમજી ગયો કે આ ગ્રીન સિગ્નલ છે. પછી ઇન્ટરવલમાં તેને ઘરે જવાની જીદ કરી. તે રસ્તામાં મારા પોપટ જોડે રમતી રહી. ઘરે જઈ એ સીધી બેડરૂમમાં ગઈ. હું બી લોક કરી બેડરૂમમાં ગયો. એ ઊંધી સૂઈ હતી. મેં તેને સીધી કરી. અમે પપ્પી કરવા લાગ્યા. હોઠ પર ચૂસી કિસ કરવા લાગ્યા. મેં તેનું ગાઉન કાઢી દીધું અને તે હવે ગ્રીન ભરા અને ગ્રીન પેન્ટીમાં હતી. મેં મારા કપડાં બી કાઢ્યા તો તે મારા પોપટ જોડે રમવા લાગી. તે બોલી, હું તને આરામ આપવા માગું છું. તું થાકી જ જતો હોઈશ ને. તેને મને ગુફાના દર્શન કરાવ્યા. એ ગુફા ભીણી થઈ ગઈ હતી. મેં કીધું, મારે તમારી ગુફામાં જવું છે. તેને પગ પહોળા કરી સૂઈ ગઈ અને કીધું, તો તું શેની રાહ જોવે છે? આવી જા, મને મજા આપ. મારા રાજા, મારું સ્વપ્ન આજે સાકાર થવાનું હતું. હું ચાટવા લાગ્યો. મને મજા આવી ગઈ. મેં ખૂબ ખોદી. તે અવાજ કરવા લાગી. મેં કહ્યું, આજે કોઈ નથી, તું મસ્ત અવાજ કર, મને ઉત્તેજિત કર. પછી મેં એને ડોગી સ્ટાઇલ કરવા કહ્યું. એને ના પાડી. પછી મેં મારો પોપટ અંદર નાખ્યો. એ મજા લેવા લાગી. હું એને ઠોકતો હતો. એ અવાજ કાઢતી. પછી અમે બંને ફ્રેશ થયા અને બાહોમાં બાહો નાખી સૂઈ ગયા. પછી અમે સવારે જાગી ગયા. બીજા દિવસે ફરી મેં તેને સ્વેટર કાઢવાનું કહ્યું અને મેં જેકેટ મારું કાઢ્યું. પછી અમે પપ્પી કરવા લાગ્યા. પછી હું એના સંતરા પર કિસ કરવા લાગ્યો અને પછી મેં એને નીચે કરી અને હું ઉપર આવી ગયો. હું મારા ઉપર ચાદર લઈ લીધી અને એના 2 સંતરા દબાવવા લાગ્યો.
તેના સંતરા બહુ મોટા અને બહુ નાના પણ નહોતા. મને મજા પડી ગઈ. તેટલામાં એક દૂધવાળો આવ્યો. તેને તરત દૂધ લઈ પછી લોક કરી દીધું અને બેડરૂમમાં આવી ગઈ. હું તેના સ્કર્ટની હૂક તરફ હાથ લંબાવ્યો તો તેને ના પાડી. તું ખાલી ઉપર કર, નીચે કંઈ નહીં. પણ મેં મારો પોપટ તેને પકડાવી લીધો. તે કંઈ બોલી ના શકી. તે ધીમે ધીમે ગરમ થવા લાગી. મેં પોતાનું પેન્ટ નીકાળી દીધું. પછી મેં ગુફામાં હાથ નાખ્યો તો ખબર પડી કે આ તો પહેલેથી ભીની છે. મેં આંગળી નાખી તો તે મને જોરથી પપ્પી કરવા લાગી. અમે એકલા હતા. કાર્યક્રમ કરી અમે સૂઈ ગયા. બપોરે સૂવાને કારણે રાત્રે મોડા સુધી ઊંઘ ના આવી. પણ ભાભીએ કંઈ કરવાની ના પાડી. પણ અમારા મનમાં વિચારો ખૂબ દોડવા લાગ્યા. સવારે અમારે ઉઠવાનું મોડું થયું. દાદા આવ્યા અને અમને ઉઠાડ્યા અને જાગવા કહ્યું અને હું કામે જાઉં છું એવું કીધું. અને મને થોડી જ વારમાં તાજગીનો અનુભવ થયો. મારા ભાભીએ મારા માટે કેટલીક ખાસ વાનગીઓ બનાવી હતી જેથી મને સારું લાગે. મારી મનપસંદ વાનગીઓની સુગંધથી રસોડામાં એક ખાસ વાતાવરણ સર્જાયું. અને તેણીએ સ્મિત સાથે મને કહ્યું, ચાલો હવે નાસ્તો કરીએ. તેણીએ મને નાસ્તો આપ્યો અને પછી નાહવા ગઈ. નાસ્તો કરતી વખતે મને રાતની ઘટનાઓ યાદ આવી રહી હતી. તે મને બોલી, તમારા જેવી મજા મને કોઈ નથી આપી શકતું. આજે અમે પાછા મૂવી જોવા ગયા, પછી નાસ્તો કરવા ગયા અને પછી ઘરે આવી ગયા. તેને રાત્રિ ભોજન બનાવવાનું શરૂ કર્યું. તે મને પૂછતી કે આજે શું જમશો. મેં કીધું કે ટેસ્ટી ખમણ બનાય. તેને તે બનાવ્યા. હું અને ભાભી ફરી ચાદર ઓઢી દીધી. પણ મારે તેમને કંઈક પૂછવું હતું. તેથી પૂછ્યું કે તમે પતિ પત્ની શું કરો છો? તો તેમને કહ્યું કે અમે આ જ કરીએ છીએ. તેને કહ્યું કે કૂતરા કૂતરી પણ આ જ કરે છે, પ્રાણી પણ આ જ કરે છે અને પતિ પત્ની પણ. અને હા, આ વસ્તુ સિક્રેટ રાખવી પડે. આ કોઈને કહેવાની વસ્તુ નથી. મને ધીરે ધીરે સમજ પડી રહી હતી. તેણે કહ્યું, તું લગ્ન કરીશ ત્યારે તને પણ સમજાશે અને તું પણ સિક્રેટ રાખીશ. તું ટેન્શન ના લે અત્યારથી. પછી અમે બહાર ગયા. મેં પૂછ્યું, તમારી પાસે છત્રી છે? ના, હું તો હંમેશા આવી જ ભૂલ કરતી હોઈશ. ભાભીએ હળવી સ્મિત સાથે જવાબ આપ્યો. તો ચાલો એક છત્રી નીચે સાથે ચાલીએ, મેં મજાકમાં કહ્યું અને છત્રી ખોલી. ભાભી અચકાઈ પણ અંતે માની ગઈ. બંને એક જ છત્રી નીચે નજીક નજીક ચાલવા લાગ્યા. રસ્તામાં મોંઘા ટીપા ટપકતા હતા. ભાભીના ઓઢના પર બેસી ગયેલા ટપકાઓ મને વધુ પ્રિય લાગ્યા. એક ટપકું ભાભીના ગાલ પર પડ્યું અને મેં મસ્તીમાં કહ્યું, જો વરસાદ પણ તને અડવા માગે છે. ભાભી લજ્જાથી થોડીક હસી. ભીની હવામાં મારી નજર ભાભી પર જ ટકી રહી. તે પણ એવા ભાવોથી ભરેલી હતી કે ભાભી પણ મનમાં એક અનોખો ઉછાળો અનુભવી રહી હતી. આ વરસાદ હંમેશા યાદ રહી જશે, ભાભીએ ધીમે બોલી. અને આ પળ પણ, મેં તેની આંખોમાં જોઈને કહ્યું. ફરી એક દિવસ હું અને ભાભી શોપિંગ માટે મોલ ગયા. અચાનક જ ભારે વરસાદ શરૂ થઈ ગયો. બધી જગ્યાએ લોકો છાંયો શોધતા ભાગતા નજરે પડ્યા. ભાભી મોલની બાલ્કની પાસે ઊભી રહી અને વરસાદને નિહાળતી હતી. તમે ક્યારેય વરસાદમાં ભીંજાયા છો? મેં પૂછ્યું. નહીં, મને ભીંજાવું પસંદ નથી, ભાભીએ નમ્રતાથી જવાબ આપ્યો. અરે, જીવનમાં એકવાર તો પ્રયાસ કરવો જોઈએ, મેં શરારતભરી મુસ્કાન સાથે કહ્યું. ભાભીએ અચકાતા કહ્યું, પણ કંઈ પણ નહીં, આવો એકવાર અનુભવી જોઈએ. મેં તેનો હાથ પકડી દીધો અને બંને દોડતા બહાર આવ્યા. મોલની બહાર હળવો ઝરમર વરસાદ પડતો હતો. ભાભી પ્રથમ તો સંકોચી ગઈ, પણ થોડીક પળોમાં તે મસ્તી માણવા લાગી. હું હસતો હતો અને વરસાદના ઝરણા હેઠળ હાથ ફેરવી રહ્યો હતો. આ પળ અમુક ખાસ છે, નહીં? મેં તેની તરફ જોયું. ભાભી હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, હા, કદાચ કેટલીક લાગણીઓ માત્ર અનુભવી શકાય. આ દિવસે માત્ર ભાભી જ નહીં પણ પ્રેમ પણ હળવેથી વરસાદમાં ભીંજાયો હતો. મારી ભાભીએ મને પૂછ્યું, રાજ, તારો દુખાવો હવે બંધ થયો કે નહીં? મેં જવાબ આપ્યો, હા, મને હવે સારું છે. તો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.